આ ચૂંટણીઓ ચાલતી હોય ને નેતાઓ જોરદાર આવીએ ને આપણી સોસાયટીમાં ઘેર ઘેર. આમ તો આમ જેમના ઓફિસે જઈએ તો મળતા બી નથી. ચૂંટાઈ જાય પછી એમની ઓફિસે આપણે જઈએ ને તો એમને આપણને મળવા માટેનો ટાઈમ નથી હોતો. જોવા જેવી વાત છે સાહેબ. અને આજે સામેથી આપણને હાથ મિલા, આપણે ઓળખતા બી ના તો બી હાથ મિલાવો તારી જબરું કહેવાય. અને બાકી એ જ મારે જ્યારે ચૂંટાઈ જાય ને અને જ્યારે એ ખુરશી પર બી આપણે એની ઓફિસમાં જઈએ ને તેનો પટાળો શું કહે ખબર સાહેબ? કામમાં છે. હકીકતમાં અંદર ઊંઘતા જ હોય, પણ પટાણા કહી દીધું કોઈને અંદર નહીં આવવા દેવાનું. આપણને તો મળતા જ નહીં, મળવા જ ના દે સારા આપણને. તો એ દિવસો તમારે યાદ કરવાના. એટલે એક મત છે ને સાહેબ, બહુ કિંમતી તમારો એક મત. જો વિચારીને આપજો. ઉમેદવાર સાચો અને સારો હોય એને જ આપજો, બીજાને ના આપતા સાહેબ. ન તો 5 વર્ષ સુધી તમારે એના ઘેર ધક્કા ખાવા પડશે. એક જ વાર આપણા ઘેર આવશે, આપણને આખી જિંદગી એના ત્યાં જવું પડશે. 5 વર્ષ સુધી એની ઓફિસે કે એના ઘરે આપણે જવું પડે, આપણે એક મતના હિસાબે. આ વસ્તુ સમજવા જેવી છે સાહેબ.